સુરત શહેરની જો વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચના ધમાકેદાર ઓપરેશન કારાવાસમાં એક ફરાર લૂંટના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। વરાછાના ચકચારી લૂંટ કેસમાં જયંતિ ઉર્ફે ભૂરો ગોબરભાઈ બગડા જે છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતો। રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો છે। આ આરોપી 2016માં કાપોદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો અને નિકુંજવાળા મહુલ ભટ્ટી સંદીપ બિલ્લા સાથે મળીને મોબાઈલ શોપના માલિક પાસેથી લૂંટ ચલાવતા અને શોપ બંધ કરતી વખતે ચપ્પુ વડે હુમલો કરતા રોકડ તેમજ મોબાઈલ સહિતનો માલ ચોરી કરી લેતા। આ ગુનામાં આરોપીને સેશન કોર્ટ 7 વર્ષ સજા ફટકારી હતી અને હાલ જિલ્લામાં વાત કરીએ તો જેલમાં કેદી તરીકે રહેતો હતો। હાઈકોર્ટમાં 25 જૂન 2024ના રોજ 7 દિવસના પેરોલ મળ્યા હતા, પરંતુ આરોપી પેરોલ જમ્પ કરીને પણ ફરાર થઈ ગયો હતો। તો સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। તપાસ બાદ આરોપીની રાજકોટના ભક્તિનગર વિસ્તારથી ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। જી હા, લૂંટનો ફરાર આરોપી જે છે તે હવે ઝડપાયો છે। આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, અહીં સુરત ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી। ફરાર આરોપી 2016માં ફરાર થયો હતો તે હવે ઝડપાયો છે, શું વધુ અપડેટ્સ? કૃપા, બિલકુલ સુરત ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન કારાવાસ જે રીતે વરાછામાં ચકચારી લૂંટ કેસના જે પેરોલ પર ફરાર આરોપી છે તેને દબોચી લેવામાં આવ્યો છે। પરંતુ મહત્વનું છે કે છેલ્લા 1.5 વર્ષથી આરોપી જયંતિ ઉર્ફે ભૂરો ગોબર બગડા છે તે ફરાર હતો અને આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। ત્યારે આરોપી વર્ષ 2016માં કાપોદરામાં પરિવાર સાથે રહેતો હતો। નિકુંજવાળા પ્રેમલ ભટ્ટી મેહુલ ભટ્ટી સંદીપ બિલ્લા સાથે મળી અને મોબાઈલ શોપના માલિક પાસેથી લૂંટ છે તે કરવામાં આવી હતી અને શોપ બંધ કરતી વેળાએ ચપ્પુની અણીએ જીવલેણ હુમલો પણ કર્યો હતો અને રોકડા રૂપિયા સહિતની અન્ય ડોક્યુમેન્ટ સહિતની લૂંટ ચલાવવામાં આવી હતી અને જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે સુરત ક્રાઇમ બ્રાન્ચનું જે ઓપરેશન કારાવાસ રીતે આ મોટી કાર્યવાહી છે તે 1.5 વર્ષ બાદ અત્યારે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આરોપીને સેશન કોર્ટે 7 વર્ષની સજા પણ ફટકારી હતી અને આરોપી ઘણા સમયથી ફરાર હતો। પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા? ચોક્કસ, જે આરોપી છે તે ખાસ કરીને સેશન કોર્ટમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। એમ પાકા કામનો કેદી તરીકે જેલવાસ ભોગવી રહેતો દરમિયાન હાઈકોર્ટમાં જે પ્રકારે અપીલ કરવામાં આવી હતી અને 25 જૂન 2024 7 દિવસના જે પેરોલ મેળવ્યા હતા અને પેરોલના જમ્પ કરી ગયા બાદ ફરાર થઈ ગયો હતો। એટલે આ પ્રમાણેની ઘટના છે તે સામે આવી છે, પરંતુ હાલ સત્તાવાર રીતે કોઈ પરિવારનું નિવેદન સામે નથી આવ્યું। પરંતુ મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ અરવિંદ આપનો આભાર।